આપણા ભક્તિબાગ મંદિરના સમર્પિત સેવક એવા જનકભાઈ સાવલિયા, એમની સાથે એક ઘટના ઘટી આપણે એમના જ મોઢે સાંભળવી છે. એટલા માટે આ વાત કરવી છે કે આપણા સત્સંગ સમાજના અથવા તો આપણી વાત જે સાંભળનારા છે એ આવી મુસીબતોથી બચી શકે. આવા જીવનમાં ખબર ન હોય ત્યાંથી દુઃખ આવી શકે છે. તો એક વાત જરા આપણે સાંભળીએ. હું જનકભાઈને કહું, મહારાજને સંભાળી, અને તમને થોડોક ડર લાગતો હોય પણ મહારાજને સંભાળજો એટલે બોલી શકાશે. તો જનકભાઈ સાવલિયા. તો 12:15 કામ પૂરું થયું એટલે રોડ ઉપર આવ્યો તો રસ્તા ઉપર એક ભાઈ ભેગો થઈ ગયો. એટલે મને સામું જોયું એટલે એમ લાગ્યું કે આ ભાઈ પરિચિત છે. એટલે મારે રામ રામ કર્યા. મને બધું પૂછવા મળ્યું. પૂછતા મારા પાસે ખભાના ભાગમાં અત્તર લગાડ્યું અને ફુવારો માર્યો. પછી ખાલી નમો શિવાય એવું ક્યાંક બોલતો હતો. મંત્ર મળ્યો બોલવા. એટલે મંત્ર બોલતો હતો એટલે મને ચક્કર મળ્યા હતા. અને અહીં પાછળ કોલર હતું એટલે સુગંધ બહુ આવતી હતી અત્તરની. એટલે મને એમ થયું કે આ અત્તરની સુગંધ એટલી બધી, પણ એની હારે ક્યાંક બીજી દવા હશે મિશ્રણ કરી લેલી. એટલે ચક્કર મળ્યા હતા અને પગ થીજી ગયા ત્યાં. એટલે ઓલો ભાઈ આવે મને કે કાંઈ જમવું છે? મેં કીધું જમવું નથી ભાઈ, તું જા અહીંથી. તો પાછો કે તો આપણે સોડા પીએ. મેં કીધું સોડા નથી પીવી અને મને તું જવા દે, અને નકર તને રોડ ઉપર માર ખવડાવે. એટલે એ ભાઈ એક બાજુ ઊભો રહ્યો, હું ચાલતો થયો એટલે પાછળથી મંત્ર મળ્યો બોલવા. એટલે હું ધીમો પડી ગયો. એટલે પગ તો ઉપડી કે મારા. છતાં એમ કરતાં કાપોદરા બસ સ્ટેશન આવી ગયો તો એ ભાઈ મારી પહેલાં બસ સ્ટેશનને સામો ઊભો રહ્યો વાટ જોવા કે ભાઈ હું ક્યારે પડું કે ક્યારે. મારી પાસે જોખમમાં તો ખાલી ફોનને થોડાક પૈસા હતા. તો ત્યાંથી હું અંદર ઘૂસી ગયો બસ સ્ટેન્ડમાં. અને એ ભાઈ પાછો વળી ગયો. હું ત્યાંથી પાછો પાડિયા બસમાં જતો રહ્યો. પણ એ બુશર્ટ બસ ઘેરે જઈને મેં જોયું તો એની પોઝિશન હતી. એટલે મેં બુશર્ટ જ કાઢીને ધોવા આપી દીધો. એટલે પછી મને ચક્કર ને બધું સારું થઈ ગયું. બહુ સરસ વાત સમજવા જેવી કરી જનકભાઈ સાવલિયાએ. થોડું કદાચ બોલવામાં સમજાણવું ન હોય, થોડીક જીભની તકલીફ છે એટલે. પણ એની કહેવાની વાત એટલી હતી કે અપરિચિત માણસ હોય, અજાણ્યો માણસ હોય, તેનાથી બહુ સાવચેત રહેવું. મંત્ર શક્તિ, એની સાથે કેમિકલ વગેરે બધી ઔષધીય શક્તિ અને માણસોને લૂંટવા માટે આવા ઘણા બધા માણસો પેતરા કરતા હોય છે. બેસુધ કરી નાખે. તમારી આજુબાજુમાં ફરતો હોય, જેવા તમે બેસુધ થાવ એટલે તરત જ એ તમને મદદ કરવાની રીતથી તમારી પાસે આવશે, ગાડીમાં બેસાડી દેશે અને બીજા પણ 2-4 માણસો નજીક આવી જાય અને તમારી પાસે કંઈ વસ્તુ પદાર્થ હોય એ બધું લઈ જવાનું એનું કારસ્થાન હોય છે. થોડા દિવસ પહેલાં આપણે ગોરધનભાઈ ડોંડાનો પ્રસંગ જોયો હતો. ઘણા બધા લોકોએ એ વિડિયા દ્વારા નોંધ લીધી કે અજાણ્યા માણસોની વસ્તુ કે અજાણ્યની વસ્તુ ખાવાનો આગ્રહ કે પ્રયાસ કરવો નહીં. એવી રીતે સાવ અજાણ્ય વ્યક્તિ હોય તો એમની લિફ્ટ લેવામાં 7 વાર વિચારો. કોણ કેવો છે કાંઈ ખબર પડે નહીં. એવી આ દુનિયા છે, એવો આ સમય છે. એટલે એમને એવું સુગંધીમાન દ્રવ્ય એના શર્ટમાં, એના કપડામાં લગાડી દીધું. એટલે આમને ઘેન ચડવા માંડ્યું, ચક્કર આવવા માંડ્યા, પડી જવાય એવું થઈ ગયું. પણ ભગવાને એની લાજ રાખી લીધી, ભગવાને બચાવી લીધા કે સુધમાર્યા અને પાછા પહોંચી ગયા. તો આપણે આવું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વાતની સાથે સાથે ચરિત્ર પણ ખાસ સાંભળવા જેવું, સમજવા જેવું. કાલુપુર મંદિરની પ્રતિષ્ઠા ઉત્સવમાં એક સોની હરિભગત
મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા અને એમની સાથે એક નાનો દીકરો આંગળીએ એને વળગાવેલો અને દરવાજામાં ઘરતા એટલી બધી ભીડ, એટલું બધું માણસોનું ટ્રાફિક, છોકરો આંગળીથી છૂટી ગયો અને ખબર રહી નહીં અને થોડી જ ક્ષણોમાં એવા ગઠિયા માણસો છોકરાને ઉપાડી ગયા અને એ જગ્યાથી આથમણી તરફ એક ઉજ્જળ જગ્યા અને ત્યાં પડતર ખાલી એક ટાંકો હતો. છોકરાને ગળો ટૂંપો આ દઈ અને મારી નાખ્યો અને 200 રૂપિયાનું ઘરેણું એ છોકરાએ પહેરેલું એ બધું લઈને ભાગી ગયા. સત્સંગ હોય ત્યાં પણ આવા માણસો હોય અને મંદિર હોય ત્યાં પણ આવા માણસો હોય. માટે આજે ઘણી જગ્યાએ મંદિરમાં બોર્ડ મારે છે, ખિસ્સા કાતરુઓથી સાવધાન. કારણ કે આવા લેભાગુ તત્વો, આવા લૂંટારાઓ ઘણીવાર ભક્તોની વચ્ચે આવી જતા હોય અને માણસોને નુકસાન પહોંચાડી જતા હોય છે. પછી તો એ હરિભગત સોની રોતા રોતા મહારાજની પાસે આવ્યા અને મહારાજે એમને છાના રાખ્યા. મહારાજ કે શું થયું? એને બધી માંડીને વાત કરી. ત્યારે મહારાજ કે તારો દીકરો આવી જશે પણ ઘરેણું નહીં આવે. મહારાજ કે દીકરો તારો આવી જશે, ઘરેણું નહીં આવે. પેલો બાપ કહે છે પ્રભુ આપની જે ઈચ્છા હોય, આપની જે મરજી હોય એ કરો, પણ દીકરો મારો મને મળે એવી મારા પર કૃપા કરો. મહારાજે ભગુજીને કહ્યું, ભગુજી, હા મહારાજ, ઓલી પડતર જગ્યામાં એક ખાલી ટાંકો છે, ત્યાં મસાલ લઈને તપાસ કરો જાઓ. ભગુજી 2-3 પાર્ષદોને સાથે લઈ અને તપાસ કર્યો. ત્યાં ટાંકામાં છોકરો જોયો તો ખરો પણ મરી ગયેલો હતો. ભગુજી મહારાજની પાસે આવ્યા અને કહે છે મહારાજ, છોકરો તો ધામમાં જતો રહ્યો છે, દેહ મૂકી ગયો છે. મહારાજ કે એ તો એને તમે લાવો ખાલી અહીંયા, ભલે મરી ગયો કાંઈ વાંધો નહીં પણ એ લઈ આવો. તે જોડીમાં નાખી અને છોકરાને લાવ્યા, મહારાજની પાસે મૂક્યો. મહારાજે માથે હાથ મૂક્યો અને એના બાપાને કહે છે કે લ્યો આ તમારો છોકરો. મરેલો જોઈ અને બાપ કલ્પાંત કરવા લાગ્યા. મહારાજ કહે છે એને ઓઢાડી દો, સાલ ગોદડું જે મળે એને ઢાંકી દો, ઓઢાડી દો, એ સવારે જીવતો થઈ જશે. આવી રીતે મહારાજે અનુગ્રહ કર્યો અને સવાર પડી અને સોનીનો છોકરો જીવંત થયો અને મહારાજે અદ્ભુત અદ્ભુત રક્ષા કરી. આવા સરસ મજાના પ્રસંગો, મહારાજની દયા, પ્રભુની કરુણા, એના પ્રસંગોને સાંભળતા એટલો આપણને ભરોસો હોવો જોઈએ. ભગવાનના થયા હોઈએ તો ભગવાન કોઈને કોઈ રીતે આપણું ધ્યાન રાખે. આજે આપણે જનકભાઈની વાત સાંભળી. જનકભાઈ ભગવાનના ભગત સારા, ભગવાનની સેવા કરે એટલે ભગવાન એમની લાજ રાખી છે. માટે એ નગુણા ન થવું, નગુરા ન રહેવું અને બીજું અનાથ રહેવું નહીં. કોઈને કોઈ આપણા ઈષ્ટ સ્વરૂપ, આપણને જ્યાં પ્રતીતિ હોય, આપણી આસ્થા શ્રદ્ધા જ્યાં હોય એને વળગીને રહીએ. નબળા સમયમાં, ખરાબ સમયમાં એ જ આપણને કામ લાગશે. માટે આ સમયમાં અનાથ રહેવામાં મજા નથી. માથે કોક એવું પરમ તત્વ, કોક એવી ઐશ્વર્ય શક્તિ આપણી સાથે હોવી બિલકુલ જરૂરી છે.